ભાખર પ્રાથમિક શાળા, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, કે જે આજે એક બાળકોનો વિજ્ઞાન મેળોની સાથે સાથે આજે એક પ્રતિભા શોધ કલા ઉત્સવ જેનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે અહીંયા શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના બાળકોએ અહીંયા આવી અને બહુ પોતાની કૌશલ્ય શક્તિઓ અહીંયા બતાવી હતી. બહુ ભોજન પ્રસાદ સાથેનો એક સુંદર કાર્યક્રમ હતો. મારી સાથે અહીંયા શાળાના આચાર્યશ્રી પણ છે, મારી સાથે અહીંયા સીઆરસી સર પણ મારી સાથે છે. આજના કાર્યક્રમ વિશે એમની પાસે એક વિસ્તૃત માહિતી હું સર પાસે માગી છે. મારી સાથે જે સીઆરસી સર છે એમની પાસે વિસ્તૃત માહિતી માગીશ. સર, આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો અને શું સંદેશો પાઠવવા માગો છો? આજે સીઆરસી કક્ષાનો એટલે કે ક્લસ્ટર કક્ષાનો વાગરોળનો આજે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 11 શાળાઓએ ભાગ લીધો. કુલ 22 કૃતિ આવી, જેમાં 22 માર્ગદર્શક શિક્ષકો અને 44 બાળકોએ પોતે બનાવેલી વૈજ્ઞાનિક કૃતિ અહીંયા રજૂ કરી અને સમગ્ર ક્લસ્ટરના બાળકોએ નિહાળી. સાથે જ આજે કલા ઉત્સવ પણ રાખવામાં આવેલ હતો, જેમાં બાળકોએ 24 બાળકોએ ભાગ લીધો ધોરણ 6 થી 8ની શાળામાંથી. જેમાં ચિત્ર સ્પર્ધા પણ હતી, ગાયન સ્પર્ધા પણ હતી, વાદન સ્પર્ધા પણ હતી અને જાતે સ્વરચના કરેલી બાલકવિ સ્પર્ધા પણ હતી. ખૂબ સરસ મજાની વાત કરી. બરાબર સર. અને ગામ લોકો પણ એટલા ઉત્સાહથી જોડાયા. એના આચાર્ય શ્રી લતીફ ખાન પરમાર અને ઇન્ચાર્જ આચાર્ય શ્રી રૂપાભાઈ અને તમામ સ્ટાફ મિત્રો સાથે મળીને ખૂબ સુંદર આયોજન કર્યું. એસએમસીના યુવા મિત્રોનો પણ સારો સહકાર મળ્યો, જેમણે બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી. શીરો, મગ અને પૂરી શાક, દાળ ભાતનું સુંદર આયોજન કર્યું. બહુ સરસ મજાની વાત કરી સરે કે આજનો જે કાર્યક્રમ હતો ખૂબ જ ગામના એસએમસીના સભ્યો દ્વારા અહીંયા ભોજન પ્રસાદનું પણ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એટલા બધા ખૂબ જ ઉત્સાહી હતા અને ઉત્સાહમાં એ લોકોનો બહુ મિત્ર પરિવાર સાથે અહીંયા કાર્યક્રમ પણ સુંદર આયોજન કર્યું. મારી સાથે અહીંયા શાળાના આચાર્ય સર છે, એમની પાસે પહેલાં તો એમનું પૂરું થોડું નામ જાણીએ. સર, આપનું નામ શું છે સર? મારું નામ રબારી રૂપાભાઈ. સરસ. હું આ શાળાની અંદર ફરજ બજાવું છું. અમારી શાળાની અંદર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવે છે. બરાબર. સરે આજે એવું કીધું કે આજે જે શાળાની અંદર સીઆરસી કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો અહીંયા રાખવામાં આવેલો હતો. મોટી સંખ્યાની અંદર બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો અને બાળકોને અથવા અહીંયા જે સાથીએ શાળા પરિવારના જે શિક્ષક મિત્રો આવ્યા હતા એમને પણ ખૂબ કાર્યક્રમની અંદર ખૂબ જ મજા આવી હતી અને કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક આજે પૂર્ણ થયો હતો. સર, આજે એક કાર્યક્રમની એક વિશિષ્ટ એક ભાગ જોવા મળ્યો કે અહીંયા બંને જે ગુરુજનો હતા એ બંનેને આપે એક સન્માનપત્ર અને શાલ ઓઢાડીને પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું. એ બંને ગુરુજીઓના નામ શું હતા સર? આજે ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો તો હતો જ, જેના લીધે આ શાળામાંથી બદલી પામેલા ગુરુજી ભાઈ શ્રી મંસૂરી ભાઈ અને હરેશભાઈ જોશી બંનેનો વિદાય સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. સમગ્ર સ્ટાફ પણ ખરેખર ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યો હતો. ભાઈ શ્રી યોગેશભાઈ પંચીવાલા અને ગામ લોકો અને બધા સાથે મળીને ખૂબ સારું ટ્રેનિંગ કરવામાં આવ્યું. બેન શ્રી દીપિકાબેન એ પણ અમારા વિજ્ઞાન માટે ખૂબ વર્ષોથી સારી મહેનત કરી રહ્યા છે. તમામ સ્ટાફ પણ ખૂબ સારી રીતે કામ કર્યું. આજે અમારા નિર્ણાયક તરીકે અમારા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ સારી રીતે કામ કરી રહેલા અને એવા ચિત્રકાર ચંદુભાઈ એટીડી કે જે એવોર્ડી શિક્ષક છે, એવો પણ અમારા વિશેષ મહેમાન થયા હતા. અને આશાબેન કોટડિયા જે હાઈસ્કૂલના શિક્ષિકા છે, તેમણે પણ નિર્ણાયક તરીકેની ખૂબ સારી ભૂમિકા ભજવી અને ખરેખર સમગ્ર સેન્ટરનો ખૂબ સારો સહકાર મળ્યો. અને બંને ગુરુજીઓનું અમે સન્માન કરી શક્યા એની પણ અમને ખુશી છે, કારણ કે મંસૂરીભાઈ અને હરેશભાઈ આ શાળાની અંદર 20 વર્ષથી વધુના સમયથી એ શિક્ષણ કાર્ય કરતા હતા અને ગુરુજીને સન્માન આપવું એ અમારો એક આનંદ આપતો એક મહત્વપૂર્ણ વિષય છે. ધન્યવાદ. ખૂબ સરસ મજાની વાત કરી સાહેબે કે આજે બંને ગુરુજીઓને સન્માન સાથે સન્માનપત્ર પણ આપી એમનું સન્માન કરવાનો એક વિશિષ્ટ આ કાર્યક્રમની અંદર એમને બહુ મજા આવી અને કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે થયો. હું પણ આપને એક શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર ખૂબ જ બાળકો સાથેનો એક આનાથી પણ એક વિશિષ્ટ કાર્યક્રમ થશે એવી મારી તમને શુભેચ્છાઓ પાઠવું છું.
વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ.